જય માતાજી અને ગુડ મોર્નિંગ ગાઈસ। તો આપણે અત્યારમાં થઈ ગયા હતા તૈયાર। અત્યારમાં જાય છીએ આપણે મનીષની સગાઈમાં અને R1 કરી નાખી હતી કોલ સ્ટાર્ટ। એ થાય કોલ સ્ટાર્ટ એટલે નીકળી આપણે સગાઈમાં જવા। અત્યારે કેક લઈ જવા, આપણે લઈ જવાની સગાઈ માટે કેક અને જોઈએ છીએ કઈ લઈ જાય। ચોકલેટની પડીશ ને કંઈક અલગ અલગ જાતની બીજી પડીશ 2-3। તો અત્યારે અમે પહોંચી ગયા હતા સગાઈમાં અને હાલતું હતું વરરાજાનું ફોટોશૂટ અને બધા ભાઈબંધની આવી ગયા હતા, એના કુટુંબીની બધા તે અત્યારે બધા કરવાના હતા। ઓલો રીલ્સ આવે ને 1 રૂપિયો દઈને ભાભી અને ભાઈને, એ રીતે બધા રીલ્સ બનાવવાના હતા અત્યારે અને હું રીલ્સ જ શૂટ કરું છું। જો બધા શરૂ કરી નાખ્યું 1 રૂપિયો આપીને પગે લાગવાનું। તો તે સગાઈ પતી ગઈ ને જમવાનું એ પણ થઈ ગયું ને અત્યારે અમે આવી ગયા હતા વાડીમાં વરરાજા હું ભાઈ અને ભાભીનું શૂટ કરવા। પહેલાં સગાઈમાંથી છૂટા પડીને હું અને નીરજ નીકળી ગયા હતા માનનાથ જવાના। રસ્તા તો જોવો ચારે બાજુ પહાડના, ગૂગલ મેપ કઈ રીતે ક્યાંથી લઈ જાય એ ખબર જ નથી પડતી। હાવ નાની ગલીઓમાંથી, ગલીઓ હું આવ રસ્તા જ નથી, એવી જગ્યાથી ગૂગલ મેપ લઈ જાય હાવ। તો ફિલહાલ પહોંચી ગયા આપણે માનનાથ। ગૂગલ મેપ જે રસ્તે લાવ્યો હોય ધીમે ધીમે અને હાથ દુખી ગયા। અત્યારે જો આવી રીતે બધા જ્યારે આવો ને માનનાથ ત્યારે આવી રીતે નાવાનું સમુદ્ર ખાસ કરીને સાવણ બે ભાઈઓ તો દર્શન કરીએ છીએ, જોડે જોડે તમે પણ કરી લો મહાદેવના જે પણ કાંઈ વિશ માંગવી હોય એ માંગી લ્યો। મહાનાથનો 360 ડિગ્રી વ્યૂ તો જો યાર કેવો મસ્ત લાગે, ચારે બાજુ પહાડ અને રસ્તો આમ આખો ઢાળવાળો ને આયા મહાદેવ બેઠા છે ને અમારે આમે હારવાન મેકી દીધી છે અમે। વ્યૂ જોવો એકવાર। ઘરે પહોંચીને આપણે નીકળી ગયા હતા રાજુ દાદાવાળી ચીનીઓમાં એમને દેવા અને કાલે મળીએ એક નવા મિની બ્લોગ સાથે। ત્યાં સુધી જય માતાજી અને ગુડ નાઇટ ગાઈસ। તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।